મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આજે આપણે આગળ વાત કરશું ઇલેક્ટ્રોન પરિવહન. જનરલી આપણે જોઈ લીધું કે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન કઈ રીતે થાય છે, આપણે એની ડિસ્કશન કરી લીધી, રાઈટ. પણ આજે આપણે ટેક્સ્ટ પ્રમાણે જોઈશું. મેં તમને કરાવી આપ્યું કે ભાઈ કઈ રીતે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન અને કેવી રીતે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન થાય છે, રાઈટ. પ્રક્રિયા કઈ જગ્યાએ થાય ધેટ યુ નો કે ભાઈ ખરેખર હરિતકણમાં જ થાય છે, એટલે કે આપણે હરિતકણમાં આ હરિતકણને ડ્રો કર્યું છે. હરિતકણમાં કઈ જગ્યાએ તો કે ભાઈ થાઇલેકોઇડ પટલ, બરાબર. થાઇલેકોઇડ પટલમાં એના શું આવેલા છે? હરિતકણમાં થાઇલેકોઇડ ને થાઇલેકોઇડ પટલમાં શું આવેલા છે? એટલે આ જે થાઇલેકોઇડ છે એને જ આપણે શું કર્યું છે? એનલાર્જ. એટલે અત્યારે મેં આ એનલાર્જ કર્યું થાઇલેકોઇડ છે અને એનો પટલ છે. આ જે છે એ શું છે? પોલાણ. જ્યાં પાણીનું વિયોજન થવાનું છે, થાઇલેકોઇડનું પોલાણ. ઓકે, તો આ થાઇલેકોઇડનું પોલાણ છે. હું અહીં લખું છું થાઇલેકોઇડનું પોલાણ. અથવા તો તમે કહો કે જે અવકાશ જોવા મળે છે અને આ જે છે થાઇલેકોઇડ પટલ છે. અને તમને ખ્યાલ છે કે ભાઈ ખરેખર તો શું થાઇલેકોઇડ પટલમાં શું આવેલું હોય તો કે ભાઈ લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ PS1 PS2. તમે PS1 જે લાઇટ ગ્રીન યાદ કરો, PS2 ડાર્ક ગ્રીન કલર છે જે તમને ખબર છે, ઓલરેડી વી હેવ ડિસ્કસ ધેટ. ઓકે, તો આની તપાસ થઈ ગઈ છે. આપણે ઇવન શું આવેલું હોય ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. તો મેં અત્યારે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જ ડ્રો કર્યું છે. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જ છે. સાથે એટીપેઝ ઉત્સેચક આવેલો છે. મેં ડ્રો નથી કર્યો બટ તમને ખબર છે કે ભાઈ એટીપેઝ ઉત્સેચક પણ આવેલો હોય, એટલે આ એટીપેઝ ઉત્સેચક તમે માની લો, રાઈટ. તો આ એટીપેઝ ઉત્સેચક જે છે પટલમાં જ આવેલું છે. F0 અને F1 પણ તે જ મેં ડ્રો કર્યું છે જે આપણે પહેલા વાત કરી હતી, પણ એ વધારે ડિટેલમાં આપણે ડ્રો કર્યું. તો હવે આપણે ટેક્સ્ટ પ્રમાણે ફટાફટ ટેક્સ્ટની લાઇન્સને સમજવા માટે આપણે આગળ વધીએ, બરાબર ને. અંતે તો એ જ આપણને કામ આવવાનું છે નીટ માટે, તમને ખબર જ છે. ઓકે, તો જોઈએ જો PS2 ના પ્રક્રિયા કેન્દ્રમાં રહેલા ક્લોરોફિલ A 680 nm તરંગ લંબાઈના લાલચ પ્રકાશનું શોષણ કરે છે, રાઈટ. તો લાલ પ્રકાશ જ છે, તમને ખબર છે રેડ કલર જ છે, રેડ લાઇટ નું શોષણ કરે. શોષણ કરે એટલે શું થશે? PS2 ના પ્રક્રિયા કેન્દ્રમાં રહેલા ક્લોરોફિલ A ઉત્તેજિત થશે અને શું કરશે? અહીંયાથી ઇલેક્ટ્રોન એની બહારની કક્ષામાં ધકેલે, પ્રક્રિયા કેન્દ્રથી દૂર બહારની કક્ષામાં. હવે મેં અહીં તમે જોવો છો કે આ મેં શું ડ્રો કર્યું છે તો કે ભાઈ આ રેડોક્સ પોટેન્શિયલ સ્કેલ મેં ડ્રો કરેલી છે. રેડોક્સ પોટેન્શિયલ સ્કેલ ઓક્સિડેશન રિડક્શન ની પ્રોસેસ અહીંયા થવાની છે, તો એના માટે આપણે સ્કેલિંગ માટે આ ડ્રો કર્યું છે, બરાબર. તો કે ભાઈ આ હું લખું છું રેડોક્સ પોટેન્શિયલ સ્કેલ. અહીંયા તમે રેડોક્સ પોટેન્શિયલ તમે જો તો સૌથી ઓછો અને અહીંયા તમે જો તો રેડોક્સ પોટેન્શિયલ સૌથી વધારે. ઇલેક્ટ્રોન પ્રક્રિયા કેન્દ્રથી દૂર બહારની કક્ષામાં ધકેલાય છે. જેમાં લાલ પ્રકાશનું શોષણ થશે 680 nm તરંગ લંબાઈના લાલ પ્રકાશનું શોષણ થશે, 680 nm તરંગ લંબાઈના રેડ લાઇટનું જ્યારે શોષણ થશે, ચલો રેડ લાઇટનું શોષણ થાય ત્યારે શું થશે તો કે ભાઈ ત્યારે એના લીધે શું થશે? ઇલેક્ટ્રોન અહીંયા ઉત્તેજિત થઈ પ્રક્રિયા કેન્દ્રમાંથી દૂરની, આ પ્રક્રિયા કેન્દ્ર છે એનાથી દૂરની કક્ષામાં ધકેલાય. અને આ ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં તો કે ભાઈ આ ઇલેક્ટ્રોન જે મુક્ત થશે એ કોના દ્વારા સ્વીકારાશે? પ્રાથમિક વિજાણુગ્રાહક, પ્રાઇમરી ઇલેક્ટ્રોન એક્સેપ્ટર. આ પ્રાથમિક વિજાણુગ્રાહક જ મેં લખ્યા છે PS2 ના પ્રાથમિક વિજાણુગ્રાહક PO5, બરાબર. યાદ કરો એટલે પ્રાથમિક વિજાણુગ્રાહક છે. એટલે જો અહીંયાથી દૂરની કક્ષામાં ઇલેક્ટ્રોન ધકેલાણા, બરાબર ને. આ ઇલેક્ટ્રોન મુક્ત થયા અને જે
કક્ષામાં મેં તમને કીધું કે અહીંયા રેડોક્સ પોટેન્શિયલ કેવો છે અહીંયા રેડોક્સ પોટેન્શિયલ કેવો છે ઇલેક્ટ્રોન અહીંયા તમને વધારે અમે જો અહીંથી દૂર ખસીને અહીંયા જાય છે માઈનસ ને એટલા માટે લખ્યું છે બરાબર ને તો અહીંયા રેડોક્સ પોટેન્શિયલ સૌથી ઓછું અહીંયા દૂરની કક્ષામાં તો કેલાણા છે ને પ્રાથમિક બીજાણુ ગ્રાહક સ્વીકારે હવે આ ઇલેક્ટ્રોન પ્રાથમિક બીજાણુ ગ્રાહક છે આ ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી પસાર કરાવે તો આ સાઇટોક્રોમ ધરાવતું ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર આ સાઇટોક્રોમ સિસ્ટમ છે સાઇટોક્રોમ ધરાવતું ETS ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર તો આ ઇલેક્ટ્રોન છે યાદ છે ને તમને કે ક્વિનોન પાસે આવે ક્વિનોન થી પ્લાસ્ટોક્વિનોન જાય બરાબર પ્લાસ્ટોક્વિનોન છે ત્યાંથી તો કે ભાઈ ત્યાંથી આવે સાઇટોક્રોમ F આગળ અહીંયા સાઇટોક્રોમ F છે સાઇટોક્રોમ B છે એટલે સાઇટોક્રોમ તંત્ર ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં અને ત્યાંથી તો કે ભાઈ પ્લાસ્ટોસાઇનિન અને પછી આ ઇલેક્ટ્રોન જે છે જ્યારે અહીંયાથી વહન પામે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી વહન પામે છે ત્યારે એ વપરાય નથી જવાના કે એનો ઉપયોગ નહીં થઈ જાય પણ ઈ ઇલેક્ટ્રોન કોને પ્રાપ્ત થશે PS1 ના ક્લોરોફિલ A ને પ્રાપ્ત થશે યસ બરાબર ને એટલે અહીં ઇલેક્ટ્રોન વપરાય જવાના નથી ઉપયોગમાં લેવાના નથી અહીં ઇલેક્ટ્રોન ઉપયોગમાં લેવાતા નથી કે વપરાઈ જતા નથી અને આ ઇલેક્ટ્રોન કોને પ્રાપ્ત થશે PS1 ના પ્રક્રિયા કેન્દ્રમાં રહેલા ક્લોરોફિલ A ને પ્રાપ્ત થશે એટલે આવા ઇલેક્ટ્રોન જુઓ આવું થશે હવે સાથે સાથે PS1 પણ 700 nm તરંગ લંબાઈના લાલ કિરણનું શોષણ કરે 700 nm તરંગ લંબાઈના લાલ પ્રકાશનું રેડ લાઇટ યસ રેડ લાઇટ નું શું કરશે શોષણ કરે રેડ લાઇટ નું શોષણ કર્યું ચલો અને સાથે ઇલેક્ટ્રોન મુક્ત થવાના છે પણ જો આ જ ઇલેક્ટ્રોનનું વહન હતું એ કેવું હતું ઉધ્વગામી જ્યારે ઇલેક્ટ્રોન અહીંયાથી આમ જતા હતા અપહિલ મૂવમેન્ટ હતી ઇલેક્ટ્રોનની આ ગતિ જે હતી કેવી હતી અપહિલ મૂવમેન્ટ હતી કીધું ને આપણે 700 nm તરંગ લંબાઈના 680 nm તરંગ લંબાઈના પ્રકાશના મીન્સ લાલ રંગના પ્રકાશનું શોષણ થયું ત્યારે ક્લોરોફિલ A ઉત્તેજિત થઈ અને ઇલેક્ટ્રોન મુક્ત કરે અને જે પ્રાથમિક બીજાણુ ગ્રાહક દ્વારા સ્વીકારાય એટલે કે અહીંયાથી દૂર થતા ઇલેક્ટ્રોન ત્યાંથી પ્રક્રિયા કેન્દ્રથી દૂર બહારની કક્ષામાં ધકેલાણા હતા તો આ જે ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ હતી કેવી હતી અપહિલ ઉધ્વગામી વહન યસ ઇલેક્ટ્રોનનું ઉધ્વગામી વહન હવે આ જે ઇલેક્ટ્રોન છે જ્યારે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમમાંથી પસાર થાય છે ત્યારે ઇલેક્ટ્રોનની ઈ ગતિ જે છે ઈ રેડોક્સ પોટેન્શિયલ સ્કેલ મુજબ અહીંયા ઓછો હતો અહીંયા વધારે હતો એટલે ઓછાથી વધુ એટલે અપહિલ જ્યારે ઓછાથી વધુ શું કહેવાય અપહિલ મૂવમેન્ટ થાય રેડોક્સ પોટેન્શિયલ અહીંયા કેવો હતો ઓછો હતો અહીંયા વધારે હતું એટલે અપહિલ મૂવમેન્ટ પણ હવે તો કે ભાઈ જુઓ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ તમે જુઓ ક્યાં ગોઠવાયેલી છે આનાથી નીચે છે આ -4 થી -6 રેડોક્સ પોટેન્શિયલ સ્કેલ ના માપદંડ મુજબ ક્યાં PEA છે પણ જ્યારે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ તમે જો તો -4 થી 0 ની વચ્ચે ગોઠવાયેલું છે એટલે એનાથી ક્યાં છે નીચે એટલે અહીંયાથી જે ઇલેક્ટ્રોન જ્યારે પસાર થશે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી પસાર થાય છે ત્યારે આ ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ રેડોક્સ પોટેન્શિયલ
પોટેન્શિયલ સ્કેલના માપદંડ અનુસાર કેવું છે? ડાઉનહિલ, અધોગામી વહન. આ જે છે ઇલેક્ટ્રોનનું રેડોક્સ પોટેન્શિયલ સ્કેલના માપદંડ મુજબ કેવું થયું? ડાઉનહિલ મૂવમેન્ટ. એટલે કેવું? અધોગામી વહન. હવે મેં તમને કીધું કે આ ઇલેક્ટ્રોન આના દ્વારા સ્વીકારાશે. અહીંયા વપરાય નથી જવાના, ઉપયોગમાં નથી લેવાના. મીનવાઇલ PS1 ના પ્રક્રિયા કેન્દ્રમાં રહેલા ક્લોરોફિલ એના અણુ 700 nm તરંગલંબાઈના લાલ પ્રકાશનું શોષણ કરે. અને હવે અહીંયાથી ઇલેક્ટ્રોન મુક્ત થશે. આ ઇલેક્ટ્રોન જે છે જે અન્ય પ્રાથમિક વિજાણુગ્રાહક દ્વારા સ્વીકારાય કે જેનો રેડોક્સ પોટેન્શિયલ સ્કેલ સૌથી વધારે, જો ને આમ તમે જો તો અહીંયાથી વધારે અહીંયાથી વધારે અહીંયા, એટલે તમે જો PS1 કરતા આ ઊંચા રેડોક્સ પોટેન્શિયલ સ્કેલ ઉપર અને એનાથી ઉપર આ હતું PEA. પણ જો સૌથી ઉપર તો આ તમને દેખાય છે. એટલે જનરલી PS2 થી વધારે PS1 નો, એનાથી વધારે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ નો, એનાથી વધારે PEA ને એનાથી વધારે અન્ય PEA. અને કયું છે? પેરાડોક્સિન રિડ્યુસિંગ સબસ્ટન્સ FRS. બરાબર ને? તો અહીંથી મુક્ત થતા ઇલેક્ટ્રોન અન્ય વિજાણુગ્રાહક દ્વારા સ્વીકારાય કે જેનો રેડોક્સ પોટેન્શિયલ સ્કેલ સૌથી ઊંચો. બરાબર? જેનો રેડોક્સ પોટેન્શિયલ સ્કેલ ઊંચો છે. સીધી વાત છે. કેવી મૂવમેન્ટ થઈ? ઓછાથી વધુ. કેવું કહેવાય? અપહિલ મૂવમેન્ટ. ઇલેક્ટ્રોનની અહીં ગતિ કેવી છે? અપહિલ, એટલે ઉર્ધ્વગામી વહન. હવે તમને ખબર છે ત્યાં ફેરેડોક્સિન હોય, અહીંયા ફેરેડોક્સિન છે. ઓકે. અને આ ઇલેક્ટ્રોન હવે એને ડીપી તરફ મૂવમેન્ટ કરશે. આ ઇલેક્ટ્રોન જે છે એ પુનઃ અધોગામી મૂવમેન્ટ કરવાના છે. NADP પ્લસ H અને GD માં કન્વર્ટ થઈ જવાનું છે NADP H2 માં કન્વર્ટ થશે, જે તમને ખબર છે. એટલે જે ઇલેક્ટ્રોન છે અહીંયાથી પાછા જુઓ ડાઉનહિલ મૂવમેન્ટ હું અહીં ડ્રો કરું છું. બરાબર? ઓકે. તો અન્ય વિજાણુગ્રાહક દ્વારા સ્વીકારાય જે ઇલેક્ટ્રોન તે નો રેડોક્સ પોટેન્શિયલ સ્કેલ વધારે છે, પણ NADP નું સ્થાન છે એનાથી નીચા રેડોક્સ પોટેન્શિયલ સ્કેલ ઉપર છે. એનાથી નીચા રેડોક્સ પોટેન્શિયલ સ્કેલ ઉપર છે. એટલે વધુ રેડોક્સ પોટેન્શિયલ થી ઓછા રેડોક્સ પોટેન્શિયલ, વધુ થી ઓછા ડાઉનહિલ મૂવમેન્ટ આપણે કહીશું. વધુ થી ઓછા ડાઉનહિલ, અધો. બરાબર? ઓછાથી વધુ કયો એટલે ઉર્ધ્વગામી. ઓકે. તો કે ભાઈ આ ઇલેક્ટ્રોન જે છે ઈ ઉચ્ચ ઉર્જા મૂલ્ય ધરાવતા એવા NADP દ્વારા સ્વીકારાય. અને શું થશે? NADP નું એટલે વધુ ઉર્જા મૂલ્ય ધરાવતો એવો NADP સબસ્ટન્સ તમે વિચારો જેના દ્વારા સ્વીકારાય આને પ્રાપ્ત થશે ઇલેક્ટ્રોન. એટલે આ જે છે ઉચ્ચ ઉર્જા મૂલ્ય ધરાવતો ઘટક કે જે ઇલેક્ટ્રોનને સ્વીકારે અને શું બની જશે? NADPH2. એટલે NADPH2 હતો તો NADPH પ્લસ H લખો તો બી ચાલે. એટલે હું અહીંયા આની જગ્યાએ શું લખી શકું? NADPH પ્લસ H આમ લખો તો બી ઇટ્સ ઓકે ચાલે.
તમે જો તો હવે ઇલેક્ટ્રોનનું પરિવહન જે થયું કેવું થયું તમે જો આ જે આકાર બને છે એ Z સ્કીન તમે એને કહી શકો બરાબર ને રેડોક્સ પોટેન્શિયલ સ્કેલ મુજબ અહીં અનુગામી વહન હતું બરાબર ને ઇલેક્ટ્રોનનું સ્થળાંતરણ જે છે એ કેવું PS2 થી સ્ટાર્ટ કરીને પ્રાથમિક વિજાણુ ગ્રાહક દ્વારા થઈ કે જે ત્યાંથી ડાઉનહિલ એટલે અપહિલ થી ડાઉનહિલ થી PS1 તરફ PS1 થી વળી પાછું અન્ય વિજાણુ ગ્રાહક દ્વારા થઈ અને ક્યાં આવે છે NADP તરફ એટલે અપહિલ થઈને ડાઉનહિલ જે આકાર બને છે એ Z આકાર Z સ્કીમ પણ તમે એને કહી શકો હો ઇલેક્ટ્રોનનું પરિવહન જે આપણે અહીં દેખાડ્યું છે કેવું છે Z સ્કીમ તરીકે પણ ઓળખાય છે વર્ણવો Z સ્કીમ રાઈટ તો ઓકે કેમ આવો આકાર બને છે કારણ કે રેડોક્સ પોટેન્શિયલ સ્કેલ મુજબ આ બધા ઇલેક્ટ્રોન પરિવહન તંત્રના ઘટકો ગોઠવાયેલા છે પીનોન અહીંયા છે પ્લાસ્ટોક્વિનોન અહીંયા છે સાઇટોક્રોમ F અહીંયા છે PC અહીંયા છે જો આવું Z સ્કીમ બનવાનું કારણ શું તો કે ભાઈ જે ઘટકો જે છે આમાં રેડોક્સ પોટેન્શિયલ સ્કેલના અનુસાર ગોઠવાયેલા છે માટે Z સ્કીમ બને છે સમજી ગયા તમે તો આ આખું ઇલેક્ટ્રોનનું વહન હતું PS2 થી PEA થી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ તરફ જાય PS1 તરફ અગેન PEA થી થઈને અંતે NADPH2 તરફ પણ હવે વાત એ એવી કે અહીંયાથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે તો ઇલેક્ટ્રોન મળવા જોઈએ રાઈટ આપણે સાથે સાથે ઇલેક્ટ્રોનનું પરિવહન ઉપરાંત જે છે પાણીના વિઘટનની પણ વાત કરીએ જો PS2 થી સતત ઇલેક્ટ્રોન ગુમાવાય તો વિચારો 680 ઇલેક્ટ્રોન લંબાઈના કિરણો જ્યારે શોષાય ત્યારે અહીંયાથી ઇલેક્ટ્રોન દૂર બહારની કક્ષામાં ધકેલાવાના છે તો સતત ઇલેક્ટ્રોન મુક્ત થાય છે તે ક્યાંથી પ્રાપ્ત થશે રાઈટ તો અહીંયાથી ઇલેક્ટ્રોન કેવી રીતે એમ તમે વિચારો તો અહીંયા કોઈ ઇલેક્ટ્રોન એનું સ્થાન લેતા હોવા જોઈએ અહીંયા કોઈ ઇલેક્ટ્રોન અહીં આવતા હોવા જોઈએ કોઈ ઇલેક્ટ્રોન આ ગુમાવેલા ઇલેક્ટ્રોનનું સ્થાન લેતા હોય એવું આપણે કહી શકીએ તો પાણીનું વિયોજન પાણીનું વિઘટન કે જે પ્રકાશની હાજરીમાં થવાનું છે અને જે PS2 સાથે સંકળાયેલું છે PS2 જ્યારે પ્રકાશ શોષે ત્યારે બે ઘટના થાય છે મેં તમને કીધું એક તો ઇલેક્ટ્રોન મુક્ત થવાની ક્રિયા અને બીજી ઘટના થાય છે પાણીનું વિઘટન તો પાણીનું વિઘટન થાય પાણીનું વિઘટન થાય ને શું મુક્ત થશે હાઇડ્રોજન પ્લસ ઇલેક્ટ્રોન અને પ્લસ શું મુક્ત થશે ઓક્સિજન 2H plus 2 electron plus oxygen રાઈટ તો આ જે ઇલેક્ટ્રોન છે એ જ માનો કે કોને મળે છે PS2 ને મળે છે એટલે અહીંથી મુક્ત થતા ઇલેક્ટ્રોન છે એ જ PS2 ના પ્રક્રિયા કેન્દ્રમાં રહેલા ક્લોરોફિલ A ને મળે છે અને આ પ્રકાશ સંશ્લેષણની વાસ્તવિક નિપજ જે છે એ કઈ છે ઓક્સિજન પ્રકાશ સંશ્લેષણની વાસ્તવિક નિપજ આવું આપણને લખ્યું છે ખરેખર તમારે શું કહેવું જોઈએ પ્રકાશ સંશ્લેષણની ઉપપેદાશ કારણ કે તમે વિચારો મુખ્ય પ્રકાશ સંશ્લેષણની નિપજ તો કઈ થાય મુખ્ય નિપજ તો કઈ થાય ગ્લુકોઝ તો આ તમારે શું સમજવાનું તો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની વાસ્તવિક નિપજ લખ્યું છે પણ ખરેખર તો ઉપપેદાશ એ કઈ થશે ઓક્સિજન કે ઓક્સિજન તો વાતાવરણમાં બહાર મુક્ત થવાનું છે રાઈટ તો આ વસ્તુ હાઇડ્રોજન તમને ખબર છે હાઇડ્રોજન જ્યારે અહીંયાથી બહાર નીકળશે એટલે બરાબર હાઇડ્રોજનની મૂવમેન્ટ જ્યારે અહીંયાથી બહાર નીકળે ત્યારે જ તમને ખબર છે કે મેં તમને કીધું હતું ભણવાના છે આપણે પ્રોટોન બહાર નીકળે અહીંયા પ્રોટોનનું એકત્રીકરણ થતું હોય પ્રોટોન બહાર નીકળે એટલે શું થવાનું છે વધુથી ઓછા તરફ પ્રોટોન જશે અને જે શક્તિ મુક્ત થશે એ
ઈ એટીપી ના નિર્માણમાં સંચય પામે એટલે કે એડીપી છે એ કેમાં કન્વર્ટ થવાના છે એટીપી માં અને જેની આપણે વાત કરશું એટલે આ ક્યાં જશે તમને લાસ્ટનો ક્વેશ્ચન એવા છે કે હાઇડ્રોજન ક્યાં જશે ઓક્સિજન ક્યાં જશે ચલો ઇલેક્ટ્રોન તો PS2 ને મળી ગયા પણ ઓક્સિજન ક્યાં જશે તો વાતાવરણમાં હાઇડ્રોજન ક્યાં જવાનું છે તો ઓબ્વિયસલી ઈ થાઇલેકોઇડના પોલાણમાંથી ક્યાં આવશે આધારકમાં આવશે આધારકમાં મૂવ થવાના છે બરાબર ને PS2 માંથી સતત ઘુમાવતા ઇલેક્ટ્રોન તો પાણીના વિયોજનથી પ્રાપ્ત થયા પણ સાથે સાથે PS1 જે છે જે ઇલેક્ટ્રોન ત્યાંથી ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ થવાની છે NADP તરફ NADP ના રિડક્શન માટે એટલે PS1 માંથી દૂર થતા ઇલેક્ટ્રોન જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ઇલેક્ટ્રોનનું સ્થળાંતરણ જરૂરી છે આ ઇલેક્ટ્રોનનું સ્થળાંતર આમ થયું તો અહીંયાથી મળી ગયા અહીંયા ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થયું તો NADPH2 બનશે તો કાર્બોદિતનું શું થશે NADPH2 વડે રિડક્શન થઈ અને ગ્લુકોઝ બનવાની પ્રોસેસ થશે એટલે NADPH2 બનવા જરૂરી છે તો આ ઇલેક્ટ્રોન તો એના રિડક્શન માટે વપરાણા તો આ ઇલેક્ટ્રોનનું સ્થળાંતર પ્રકાશ સંશ્લેષણ માટે થવું જરૂરી છે તો PS1 જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો PS1 ને કોના ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય PS2 આગળથી પ્રાપ્ત થાય છે રાઈટ તો આ આખું જે હતું એ શું હતું ઇલેક્ટ્રોનનું પરિવહન અને ઇલેક્ટ્રોનનું વિયોજન ઘણી વખત સ્ટુડન્ટ્સને નથી ખબર હોતી કે રેડોક્સ પોટેન્શિયલ સ્કેલ ના અનુસાર કેવી રીતે વિચારવું અને સમજવું તો જે આપણે જોયું આગળ આપણે ફોટો ફોસ્ફોરિલેશન અને ની વાત કરીએ એટલે ચક્રીય અને અચક્રીય ફોટો ફોસ્ફોરિલેશન ની વાત કરીએ ઓકે રાખીએ સુધી